જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી લેવાનું. તો આપણે એલાઇટ મોશન ઓપન કરીએ એના પછી તમને અહીંયા આવાળું પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું આવી રીતે. તો તમે વિડીયાનું જે કંઈ મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને આવી રીતે જોવા મળી જશે. તો આ વિડીયાના મટીરિયલની લિંક તમને અમે આ વિડીયાના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે, તેથી ડાઉનલોડ કરી લેજો. તો તમને આ તરીકાનું એક ઇન્ટરફેસ ખુલીને આવે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવશે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારે ગેલેરી ખુલીને આવી જાય. તો અહીંયાથી એક ફોટો તમારા મનપસંદનો સિલેક્ટ કરી લેવાનો. તો આપણે આ ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા આ 3 ટપકાનો આઇકન જોવા, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમારે આવાળું ઇન્ટરફેસ 5મા નંબરનું છે, એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કર્યા પછી આપણે ફરી આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો સોંગની નજીક આવી રીતે. તો અહીંયાથી આપણે જોરદાર ટ્રેન્ડિંગ સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી તમારે આવાળું આઇકન જે ઉપર જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી આપણે જ્યાં સૌથી નીચે આઇકન જોવાય છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો આપણે વિડીયો આવી રીતે ડાઉનલોડ અહીંયા જો થઈ રહ્યો છે આવી રીતે થઈ જાય. તો અહીંયા થોડી આપણે રાહ જોવી પડશે, તો આપણે થોડી રાહ જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, અહીંયાથી વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે અને આપણે ડાઉનલોડ આવી રીતે કરી દેવાનું છે. અને ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા જે આ ડાઉનલોડનું આઇકન જોવાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું મિત્રો. જય માતાજી.